નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતની નદીઓના 25 એવા મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો વિશે વાત કરીશું કે જે તમને આગામી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। પહેલો પ્રશ્ન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો, ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા છે। ગુજરાતમાંથી ઉદ્ભવ થતી સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો, ગુજરાતમાંથી ઉદ્ભવ થતી હોય તેવી સૌથી લાંબી નદી ભાદર નદી છે। નર્મદા નદીનું ઉદ્ભવ સ્થળ કયું છે? અમરકંટક મધ્યપ્રદેશમાં આવેલું છે। તાપી નદી કઈ પર્વતમાળામાંથી ઉદ્ભવે છે? તો મિત્રો, તાપી નદી સાતપુડા પર્વતમાળામાંથી ઉદ્ભવે છે। નર્મદા નદી કયા સમુદ્રમાં જઈને મળે છે? તો નર્મદા નદી ખંભાતની ખાડી એટલે કે અરબી સમુદ્રમાં મળે છે। ઉત્તર ગુજરાતમાં વહેતી મહત્વપૂર્ણ નદી કઈ છે? તો મિત્રો, ઉત્તર ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ નદી બનાસ નદી છે। મધ્ય ગુજરાતમાં વહેતી મુખ્ય નદી કઈ છે? તો મધ્ય ગુજરાતની મુખ્ય નદી મહી નદી છે। સાબરમતી નદીનો પ્રવાહ કઈ દિશામાં છે? તો ઉત્તરથી દક્ષિણ પશ્ચિમ દિશામાં સાબરમતી નદીનો પ્રવાહ છે। સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધને બાંધવામાં આવ્યો છે। ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? ઉકાઈ ડેમ તાપી નદી ઉપર આવેલો છે। મચ્છુ નદી કયા શહેરમાં વહે છે? તો મોરબી। કીમ નદી ગુજરાતના કયા વિસ્તારમાં આવેલ છે? તો મિત્રો, કીમ નદી દક્ષિણ ગુજરાત એટલે કે સુરત જિલ્લામાં આવેલી છે। આજી નદી કયા શહેરના પીવાના પાણીનો સ્ત્રોત છે? તો મિત્રો, આજી નદી રાજકોટ શહેરના પીવાના પાણીનો સ્ત્રોત છે। મહીસાગર જિલ્લાનું નામ કઈ નદી પરથી પડ્યું છે? મહી નદી ઉપરથી। સહસ્ત્રલિંગ તળાવ કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો, આ પ્રશ્ન પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો હોય છે। તો સહસ્ત્રલિંગ તળાવ સરસ્વતી નદીના કિનારે આવેલું છે। વાત્રક નદીનું પ્રાચીન નામ શું છે? વાત્રાગ્નિ અથવા તો વેદવતી। બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો મિત્રો, બનાસ નદીનું પ્રાચીન નામ પરણાસા છે। સરસ્વતી નદીનું પ્રાચીન નામ શું છે? તો સરસ્વતી નદીનું પ્રાચીન નામ અર્જુના છે। સાબરમતીનું પ્રાચીન નામ શું છે? સ્વાબ્રમતી। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓમાં વારંવાર નદીઓના પ્રાચીન નામ પૂછાતા હોય છે, તેથી આ નામ તમારે જરૂરથી યાદ કરી લેવા જોઈએ। આગળ, નર્મદા નદીનું પ્રાચીન નામ શું છે? તો રેવા। પૂર્ણા નદીનું પ્રાચીન નામ શું છે? પૂર્ણિમા। સૂર્યપુત્રી તરીકે જાણીતી નદી? તો મિત્રો, તાપી નદી। મગરોની નદી તરીકે જાણીતી નદી? વિશ્વામિત્રી। મૈકલ કન્યા તરીકે જાણીતી નદી? નર્મદા। અને છેલ્લે સૌરાષ્ટ્રની ગંગા તરીકે જાણીતી નદી? ભાદર નદી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા નદીઓના 25 એવા મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, અને સાથે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો।